મિત્રો ધમાકેદાર ઓફર લાવવાની है हरिबानी चा ઉપર 1 કિલો ચા ઉપર વસ્તુ ફ્રી લાવવાની है। મિત્રો આપણે બનાવવાની મરચાની ફર્સ્ટ ક્લાસ ચટણી લાગો હુકમ સ્પેશિયલ કીમો મફુ કાકાના। તો મિત્રો જોઈ લો। જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર। તો મિત્રો હવે શૂટિંગ ચાલુ કરી દીધું છે, લગભગ 2 વાગવા આવ્યા છે। કોક આવી સર્કસની ગાડી આવી, મળીએ શૂટિંગ હવે ચાલુ, મારો કટાયો મળીએ। તો મિત્રો વિડીયો ઉતરી ગયો, વિડીયો ઉતારે ને અમે હવે જવા નીકળી ગયા બજાર। અરે બેંકની ચોપડી જઈએ, યુટ્યુબનું પેમેન્ટ આવ્યું કે નહીં આવ્યું ચેક કરવા માટે આવ્યું છે તો એન્ટ્રી પડશે તો જણાવી દેવું બ્લોગની અંદર। અને હા મિત્રો, ટૂંક જ સમયની અંદર અમારી ડીસાની જે બધો બુલેટ લઈને કોણ લાવ્યું, ભાડા પટ્ટે કોનું લાવ્યું, ભાડા પટ્ટે કોનું લાવ્યો, નવું લાગતું નહીં શકલ ઉપરથી। તો મિત્રો ધમાકેદાર ઓફર લાવવાની है हरिबानी चा ઉપર 1 કિલો ચા ઉપર વસ્તુ ફ્રી લાવવાની है। 2-3 વીની કોઈક વસ્તુ લાવવાના એ ફક્ત ને ફક્ત અમારી એજન્સી પૂછતું જ લાવવાનું હોય, એટલે એવું ના સમજતા કે બીજા પણ કઈ તારીખ લાવવાનું, શું વસ્તુ લાવવાનું એ નેક્સ્ટ બ્લોગની અંદર તમારે જોવું પડશે। હાલ તો અમે બજાર જઈ રહ્યા એ વસ્તુ જે લાવવાની લેવા માટે અને ચોપડીમાં એન્ટ્રી પડાવવા માટે। તો મિત્રો મળીએ સીધા બજાર। તો મિત્રો જો એક વસ્તુ લાવી દીધી, બીજી વસ્તુ લાવવાની બાકી। તો મિત્રો આપણે બનાવવાની મરચાની ફર્સ્ટ ક્લાસ ચટણી લાગો હુકમ મરચાં, ડુંગળી, લસણ અને ચટણી બનાવવાની સ્પેશિયલ કીમો મફુ કાકાના। તો મિત્રો આટલા હુકમ મરચાં છે ને બીજા દુકાન લેવા મોકલ્યો હો, લઈ જઈ અને કઈ રીતના બને કઈ રીતના નહીં બનતી બ્લોગમાં જોડાયેલા રહેજો, હું તમને બતાવી જાય। પહેલાં લસણ ફોલી દઈએ અને ડુંગળી કાપી નાખીએ, પછી મળીએ। તો મિત્રો જો મરચાં પલાળી દીધો હતો, આ બાજુ પાણી ગરમ કરી દીધું, હવે ગરમ પાણીમાં મરચાં બાફી નાખવાનું। તો આ બાજુ ટોમેટો કટિંગ કરી નાખ્યો, ડુંગળી, લસણ। તો મિત્રો જો મરચાં બાફી દીધા, ગરમ પાણી કાઢી દીધું, અંદર ઠંડુ પાણી રેડી દીધું, અમે એક વખત ધોઈ દઈએ ને કાઢી નાખીએ। તો મિત્રો આને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દેવાનું હવે, તો જાણું જાણું મરચું થઈ જાય। તો મિત્રો જો બહેણીમાં કરી નાખીશું, કેમ કે કાચીની બહેણીમાં ગરમ કરતા ના ફાવે એટલે। તો મિત્રો જો સુગંધ આવવા માંડી છે એકદમ। તો મિત્રો જો સી ગરમ થઈ ગયું, અંદર જીરું નાખી દીધું, જીરું કમ્પ્લીટ થઈ ગયું, હવે મરચું નાખી દેવું જે પેસ્ટ કરીએ। તો મિત્રો મફુ કાકાના ચીની પહેલાં માતર બની દીધી હતી અને હવે મરચું બનાવ્યું, માતર બનાવી હતી 2-3 દાડા પહેલાં, આજે બનાવ્યું મરચું જોઈ લો। મરચાંનો બરાબર મિત્રો શેકાવા દેવાનું, તાણા ચટણી બનશે ફર્સ્ટ ક્લાસ। મરચાં ચટણી એ પણ કીમો। આ બાજુ પેસ્ટ કરી દીધું ડુંગળીનું, આ બાજુ ટામેટા અને લસણની ગ્રેવી ભેગી બની દીધી। બરાબરનું આ મરચું ખદવા દે તો સ્વાદ આવશે ને સ્વાદ નહીં આવે। તો મિત્રો જો મરચું પાકી ગયું, હવે એની અંદર નાખી દેવું આપણે ડુંગળીની પેસ્ટ। તો મિત્રો જો ડુંગળીની પેસ્ટ પણ નાખી દીધી ને ઉડી જેટલું જો પૂરે મોરે આ ચટણી ચેમ તો બની જાય। આપણે મિત્રો ટામેટાની પણ પેસ્ટ નાખી દીધી,
પાતળું મચકું હોય જાડું કરવાનું હવે એનું ફરી પાઉં શેકાવા દે. તો મિત્રો હવે અંદર નાખી દઉં મીઠું નાખી દઉં. કમ્પ્લીટ થઈ જવાય ચટણી. થોડો નાખશું ગોળ. મિત્રોના ગોળ નાખો ના નાખો એમની બાજુ અમે નાખશું ચટપટું કરવા એટલે હવે લાસ્ટમાં નાખવાનું દહીં. બગડો તો મિત્રો મરચું કમ્પ્લીટ થઈ જવાય હોય હૃદય આપણે અંદર નાખી દઈએ અને પછી ખાવા બેસીએ એટલે સ્વાદ ચેક કરીને પછી કહીએ કેવું બન્યું. મળીએ સીધા જમવાના ટાઈમે. તો મિત્રો વળી પાછું ઘણા ખરા મિત્રોના મગજમાં બીજું ત્રીજું કોઈ આવે નહીં એટલે જો આ ગાયનું ઘી મફુ કાકાવાળું કેમ કે અમારે વારે ઘડીએ ગરમ કરવાનું એટલે કાચની બેડીમાં ગરમ ના થાય. અને આ રીએ ભેંસનું ઘી જુઓ એટલે કોઈના મગજમાં કોઈ વધારાનો ખ્યાલ ના આવે. કેમ કે મરચું ગરમ છે એટલે વધો નહીં, બાકી ગરમ કરીને જ લેવામાં આવે. પણ મરચું ગરમ લાય ને આપણે મરચામાં પણ ઘી રેડી દઈએ. અંદર ધોણા નાખી દઈએ. ચાખી લઈએ મરચું જેવું બન્યું સ્વાદમાં. એક નંબર બન્યું મિત્રો. તમે પણ આ રીતના બનાવજો, મસ્ત બનશે. મળીએ. તો મિત્રો જો આ બાજુ બાજરીના રોટલા, મરચું, છાશ અને ગવારફળીનું શાક. હવે લીંબુની આપી દઈએ થોડું. નવા ગ્રુપમાં તો આજે છે ને અમારા ગ્રુપમાં નવા જોઈન થયા ભણુભા તો આજની પાર્ટી એના તરફથી. આપણે કશું આવવાનું નહીં એવું ના હોય ના. પાર્ટી હાલીને જોઈન થાવ કાલ આપણે અનુર કાકાને હાલી હતી કોઈ નથી હાલી. કાયદેસર નથી હાલી. હું તો તમને બેઠા એવું પેટમાં દુખા તમને કશો વાત નહીં. દુખા ગોળી દે ચાલ છે. અમે નજર બંધાઈ દે. ઈનો પી લે પેલી જીરા પેલી ખાવા દીધી તમને જલ જીરા ખાવી જ નહીં તમે ખો ના ખાવી તમે ખો ભાઈ હું જોઉં બારો વ્યવહારે લેવો હોય તો જ બારો શરૂઆત થાય હોય ના. હું તો એમને જીરા ના બાદો ખાલી હમણાં દિલ્લો આવે એટલે વાર અમારે દિલીપ આવે એટલે વારામાં આનો બંધો થઈ જાય. તો મિત્રો જો આ તો આવી ગયા પાર્લર બેઠો ચાણા કોણ કોણ બધા જતા આપણે બેસી જવાનું ચૂપચાપ બોલ્યા ચાલે વગર બેસી જવાનું, બીજી વાત નહીં કરવાની. હજુ ભાઈ બેસી ગયા ગાડીની ઉપર બરોબર. અને જો મિત્રો ખતરનાક ટ્રાફિક છે. તો મિત્રો અમે અંબાજી જવા ઘેરથી તો નીકળી ગયા હતા કઈ ના પણ ટ્રાફિકમાં ફસાણા બરાબર ના. આગળ જે કાંઈ એમ નહીં લગભગ ગોળા પહોંચી ગયા અને ગોળા બરાબરનો ટ્રાફિક જામ થઈ ગયું હોય. તમે ઉપરના કટ જોયા બધા
હલવાઈ ગયા છે આટલા હે લગભગ ગાડીઓ જવા દેતા નહીં એટલે પાછા જોઈએ આગળ જઈને વિચાર કરીએ શું કરીએ. ટ્રાફિક ખતરનાક થઈ ગયું. આ બાજુ છે ભરતસિંહ, પાછળ છે અમારે મેહુલ, હજુ રંજીત. જેમ બે એક કામ કરો, જેમ બે કહેતા કહેતા હેડતી આટલે ઝાપટી મેલો. અંબાજી દર્શન કરી ના હોય એટલે કે અમે બે છીએ. એ વાત સાચી છે. એજન્સીના કોમથી મિત્રો આવવાનું થાય એટલે મળીએ. તો મિત્રો આ ડાલુ આવ્યો છે કંબોઈથી. ચી પાર્ટીનું હું ભયા એવું એમ? તો અંબાજી સેવા કેમ્પમાં પાણીની સેવા હાલવા માટે નીકળેલું હોય ડાલુ. આપણે પણ પાણીની બોટલ લઈ લઈએ. દાનાભાઈ બહુ થઈ ગઈ તો આ પાણીની બોટલ લીધી છે, લઈ લેજો. લો લો પડી જાય. લા તો 4000 બહુ ના. બસ લે. તો મિત્રો આગળ ગાડીમાં ભરતસિંહને બેઠા છે એ બધા. લે લે પાણી કોને પીવું તું? લે લે પાણી પીવું. એ લે પાવલા આ રાહ જુઓ. અલા સેવામાંથી સેવા આલું તમને બીજું એક ભાઈ પેલા કંબોઈનું ડાલું ભરેલું પડ્યું પેલી બાજુ. એક જ લે ને ભાઈ. આ તો લે ચાહક જ છે ભાઈ. અને અરે ફૂલ સેવા લઈ જાય ભાઈ. સેવા ફૂલ છે ને જો હાલ મમરા ખાઈ જાય. તો મિત્રો જોઈ લો પણ મસ્ત. આ બાજુ દિલીપ આવ્યો અમાર. એક ગાડી આગળ હ, એક ગાડી દિલીપ ને. વાહ વાહ સુપર ગીત બાજી રહ્યું. તો મિત્રો અમે પહોંચ્યા છે હટલાહાણા. જોઈ લો મારા ભાઈબંધ જોશી બ્લોગ તો કમેન્ટ કરશી ભૂપતસિંહ રાતના તમારા સતલાસણામાં અમે ફરી રહ્યા. કેટલા વાગે જો એ ભાવ 3:50. તો મિત્રો પૂરા અંબાજી ના ગયા પણ અડદમાં જઈ અને પાછા આવ્યા કેમ કે ટ્રાફિક અતિશય હતું. લિમિટ બહાર ટ્રાફિક હતું. લગભગ અમે ચલોતરાથી આગળ મુમનવા સુધી ગયા હતા. અહીંથી પાછા આવ્યા. ઘેર જવા માટે નીકળી ગયા. માતાજીનો રથ તો મિત્રો પાટણ આવી ગયા. 5 વાગે છે પાટણ આવ્યા. પેલી ગાડી જાય રણજીતની ગાડી, અમારી બાઇક, મેહુલની એક્ટિવા. તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.